વેલકમ બેક। અને અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા છે। સાંભેલાધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા એકાદ કલાકથી ધોધમાર વરસાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં નોંધાયો છે। વરસાદ વરસવાની સાથે જ આજે રવિવારનો દિવસ લોકોમાં ખુશી છે, પરંતુ બીજી બાજુ ગમનો માહોલ ત્યાં જોવા મળ્યો જ્યાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા જ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે અને તેની સાથે જ અમદાવાદીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે, કારણ કે અમદાવાદમાં નજીવા વરસાદે પણ જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયેલા છે। દ્રશ્યો છે આ થલતેજ વિસ્તારના કે જ્યાં હાલ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અહીંયાથી અવર જવર પણ નથી થઈ રહી અને લોકો પણ ભારે હાલાકી ભોગવીને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। કેટલાક અહીંયા લોકો ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરીશું। અહીંયા હજુ તો વરસાદ જોઈએ એવો પડ્યો પણ નથી, તો પણ વરસાદી પાણી ભરાયા છે। हाँ, तो आज तो रविवार से छोकरा निशानी रजा से અમે તકલીફમાં પડી જઈએ। અચ્છા, વરસાદી પાણી અહીંયા કાયમ આવા જ ભરાય છે? આવા જ ભરાય છે, કાયમ માટે આવા જ ભરાય છે। કેટલી મુશ્કેલી પડે છે અહીંયા વરસાદી પાણી ભરાય છે ત્યારે? બહુ જ મુશ્કેલી પડે છે, અહીંયામાં નીકળવાની હાલત પણ ખરાબ થઈ જાય છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી છે તે અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે। હજુ તો અમદાવાદમાં વરસાદ જોઈએ તેવો પડ્યો પણ નથી, છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે કે જે અહીંયા લોકો છે ભોગવી રહ્યા છે। અન્ય પણ કેટલાક લોકો સાથે વાતચીત કરીશું। અહીંયા જે હજુ તો વરસાદ નજીવો પડ્યો છે ને આ પ્રકારની પરિસ્થિતિ પડેલો હું કલાકથી આપણે વ્હીકલને ડાયવર્ટ કરું છું ક્યારનો આ બાજુ ન જતા। આપણે આવી રીતે વ્હીકલવાળા જઈએ તો ટુ વ્હીલરવાળા ફોર વ્હીલર ફસાય છે ક્યારના, એટલે હું ક્યારે કલાકથી ઊભો રહું, હું આપણે ડાયવર્ટ કરું તો અહીંયાથી। અચ્છા, કેટલી મુશ્કેલી પડે છે અહીંયાથી? બહુ પડે, ગટરનું પાણી બી ઉભરાય છે અહીંયાથી। બિલકુલ, તો જે રીતે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકો પણ અહીંયા અટવાઈ ગયા છે અને ભારે હાલાકી ભોગવવા માટે અહીંયાના લોકો છે, સ્થાનિકો છે અને વાહન ચાલકો છે તે મજબૂર બન્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી આ જ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે તે બાબત હવે સ્પષ્ટ જોવા મળી રહી છે, કારણ કે નજીવા વરસાદમાં જ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે કે થલતેજ જેવા વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એટલે કે અમદાવાદમાં હજુ તો નજીવો વરસાદ અને અમદાવાદ આખું જળમગ્ન થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી અમદાવાદમાં દેખાઈ રહ્યું છે। તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ડૂબી ગયા છે, વરસાદી પાણીમાં ડૂબી ગયા છે। ક્યાંક ઘૂંટણસમાં પાણી તો ક્યાંક કેડસમાં પાણી ભરાયા છે। વધુ અપડેટ સાથે સહયોગી જુહી અમારી સાથે જોડાયેલા છે, સતત અપડેટ આપી રહ્યા છે। જુહી, અત્યારે કયા વિસ્તારમાં પહોંચ્યા છો, ત્યાં પાણી ભરાયા છે કે નહીં? બિલકુલ ભાવિની વાત કરીએ, મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નજીકની સોસાયટીમાં અમે આવ્યા છે, સંગઠન સોસાયટી અને સનરાઈઝ પાર્ક ફેઝ 2। આ બંને જગ્યાઓ પર જે પાણી ભરાયેલા છે, સૌથી પહેલાં તો સનરાઈઝ પાર્કમાં કેવા પ્રકારની પરિસ્થિતિ આપણે બતાવી અને અહીંયા પણ જે રીતે પાણી ભરાયેલા છે જોઈ શકાય છે કે રસ્તા ઉપર અત્યારે તમામ જે ગાડીઓ અત્યાર સુધી અવર જવર કરતી હતી તે તમામ ગાડીઓ હવે અહીંયાથી જતી બંધ થઈ ગઈ છે। મહત્વનું છે કે આખા રસ્તા ઉપર જે પાણીનું સ્તર હતું તે સ્તર હવે ધીરે ધીરે ઉપર આવી રહ્યું છે અને એની સાથે સાથે તમામ રસ્તા અહીંયા અમુક એવા રસ્તા પર છે કે જેને બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યાં તમામની વચ્ચે અમદાવાદમાં જે રીતે લગભગ અત્યાર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા અવરજવર બંધ થઈ ગઈ છે। ગટરના પાણી પણ અહીંયા જે રીતે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં બેક આવી રહ્યા છે। કેટલાક લોકો છે અહીંયા સોસાયટીના રહીશો છે આપણી સાથે જોડાયા છે, સિક્योरिटी છે કે જે અહીંયા ફરજ બજાવી રહી છે, તેમની સાથે વાત કરીશું। यहाँ हर वक्त पानी भरा रहता है क्या बारिश में? हर साल पानी भरता है इधर, हर साल पानी, ये हर साल पानी भरता रहता है इधर ही। और यहाँ पे कोई व्यवस्था नहीं की जाती? कोई व्यवस्था नहीं है इधर अभी कोई गटर का काला लाइन करवाई है, पर अभी तक कोई सुनवाई की नहीं है अभी। और ये गटर का लाइन कब करवाया था? 2 महीने जैसा हो गया अभी। ગટરની લાઈન કરવા છતાં પણ હજી સુધી કોઈ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। 15 જૂન સુધીની ડેડલાઇન આપવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ કામગીરી ન થતાં અત્યારે સોસાયટીઓમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભાવિની જોઈ લો, અમદાવાદની સોસાયટીઓ જે અત્યારે જળમગ્ન બની ગઈ છે, સોસાયટીઓમાં પાણી ભરાયા છે, રસ્તા ઉપર પાણી ભરાયા છે। જ્યાં કોર્પોરેશનના અધિકારીઓ બેસે છે ત્યાં પણ એ કોર્પોરેશનના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને જ્યાં અધિકારીઓ રહે છે એ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે। અમદાવાદનો પોઝ વિસ્તાર એવા બોડકદેવ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। એટલે જ્યાં નેતાઓ, અધિકારીઓ બધા જ રહે છે, બધા જ વિસ્તાર અત્યારે જળમગ્ન બની ગયા છે।
અમદાવાદના રામદેવ વિસ્તારમાંથી અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. અપડેટ જાણીએ શું છે. અમદાવાદ શહેરમાં વરસેલો વરસાદ હવે ધીમે ધીમે મુસીબત સમાન બની રહ્યો છે. અત્યારે અમે શહેરના રામદેવનગર 4 રસ્તા પાસે આવેલી સોસાયટીઓમાં છીએ કે જ્યાં થોડા જ વરસાદ બાદ અત્યારથી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને જે વરસાદી પાણીમાં બાળકો મજા લેતા જોવા મળી રહ્યા છે તે લોકો માટે મુસીબત બની રહ્યો છે. ભાઈ, કેટલું પાણી ભરાયું છે, કેટલા સમયથી, કેટલા વર્ષોથી આ સમસ્યા? આ તો 15-20 વર્ષથી ભરાય છે પાણી. આવું તો અત્યારે તો ઓછું ભરાય છે. સરકારે બધું રસ્તા વસ્તા સારા બનાવ્યા છે એટલે ઓછું ભરાય છે. કે પહેલાં ગાડીઓ બધી બંધ થઈ જતી હતી. આવાજ થોડા જ વરસાદમાં અહીંયા મોટાભાગે પાણી કમર સુધી, ઢીંચણ સુધી ભરાતું હતું. અત્યારથી શરૂઆત થઈ ચૂકી છે. જો વરસાદ વધારે વરસે તો લોકોની શું સમસ્યા, શું તકલીફ પડે? આ રસ્તો બધો બ્લોક કરવામાં આવે છે ને ત્યાંથી બધા પેલા ભાઈઓ ને બધા સોસાયટીવાળા બ્લોક કરી નાખે છે રસ્તો. એટલે આ બધોનો આ બાજુનો એરિયા બધું બંધ થઈ જાય. આ ગાડીઓ, વાહનો બંધ થઈ જાય, લોકોને ચાલતા જવું પડે. હમણાં કેટલાક લોકો બાઇકને ધક્કો મારી જતા હતા. શું સ્થિતિ શું હોય નહીં? ધક્કો એટલે કોઈ આવતો જતા ટ્રાફિકમાં ગાડીઓ બંધ થઈ જાય તો અમારા જેવા કોઈ જાતો હોય એની હેલ્પ કરે. સ્વાભાવિક છે કે અત્યારથી જે વરસાદી પાણી ભરાવા લાગ્યું છે તે પાણી ધીમે ધીમે હવે મુસીબત સમાન બની જાય તો નવાઈ નહીં. કારણ કે અત્યારથી જે વરસાદનું પાણી છે તે કદાચ કહી શકાય કે ઢીંચણ સુધી પહોંચવાની તૈયારીમાં છે. પરંતુ હવે જેમ જેમ આ વરસાદ વધુ વરસશે તેમ તેમ આ લોકો માટે મુસીબત સમાન બનતો જશે. અત્યારથી જે શહેરનો પોસ્ટ વિસ્તાર કહી શકાય તેવા આ રામદેવનગર પાસેના જે વિઝ્યુઅલ છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં ગાડીઓ ચાલકોને એટલે કે 4 વ્હીલર ચાલકોને પણ જો તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોય તો 2 વ્હીલર ચાલકો કે જે ખાસ કરીને એક્ટિવા અથવા તો જે બાઇક લઈને જતા હોય છે તેમને સૌથી વધુ મુશ્કેલી પડતી હોય છે. કારણ કે 2 વ્હીલરમાં એક તરફ વરસાદ તો બીજી તરફ જે પાણી ભરાય છે તેના કારણે લોકો સમસ્યાથી પીડિત હોય છે. ત્યારે કોર્પોરેશને આ વિસ્તારની અંદર આરસીસીનો નવો રોડ બનાવ્યો, ડક લાઇન નવી નાખી, પ્રી મોન્સૂનની કામગીરી કરી. તે પહેલાં જે લાઈનો વરસાદી પાણીના નિકાલની નાખવાની હતી તે પણ લાઈન નાખી દેવામાં આવી છે. તેમ છતાં અહીંયા વરસાદી પાણીનો જે યોગ્ય નિકાલ થવો જોઈએ તે થયો નથી અને તેના જ કારણે હજી પણ દ્રશ્યોમાં લોકો વરસાદી પાણી વચ્ચે ચાલવા માટે મજબૂર બન્યા છે. જે મહિલા ચાલતા આવી રહ્યા છે તે તેમની જે સ્થિતિ છે તે સ્પષ્ટપણે કહી આવે છે કે વરસાદના કારણે ખાસ કરીને ચાલતા જતા અને જે મહિલાઓ છે તેમને કેટલી ખરાબ પરિસ્થિતિનો સામનો